છે ત્યારે તમામ દિગ્ગજ નેતાઓને તેઓ મળી રહ્યા છે, તેમને અભિનંદન પાઠવી રહ્યા છે। તેમને જે પદ સોંપવામાં આવ્યું છે તેના ઔપચારિકતા થોડી બાકી છે, પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે તમામ લોકોના ચહેરા પર એક સ્મિત। ભારતીય જનતા પાર્ટીની આ પરંપરા રહી છે કે દરેક રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે પ્રદેશ અધ્યક્ષ હોય કે જિલ્લા અધ્યક્ષ હોય એની એક સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે અને એ સમયના મર્યાદાને અનુલક્ષીને એના ઉત્તરાધિકારી તરીકે નવાને જવાબદારી આપવામાં આવે છે। 2 ટર્મની લિમિટ એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા અને સિસ્ટમ એનો નિયમ છે અને એ રીતે હું પોતે પણ લગભગ 1.25 વર્ષથી મારે પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યો હતો। નવો વ્યક્તિ આવે, નવી મૌલિકતા આવે, નવા વિચારો આવે, નવો પ્રાણ પૂરાય સંગઠનમાં, નવા લોકો કામે લાગે અને એના દ્વારા ગુજરાતના લોકોની સેવા થાય, એના માટે વધુ સરળતા સાથે પ્રયત્ન થાય એ અપેક્ષા છે અને મને લાગે છે કે આજે એક અમારી જવાબદારી હું પૂર્ણ કરીને મને જે નવી જવાબદારી મળી છે એમાં વધુ સમય આપી શકીશ। હું ગુજરાતના સૌ મતદાર ભાઈઓનો પણ આભાર માનું છું, કાર્યકર્તાનો આભાર માનું છું કે એમણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા, એમના પ્રત્યેનો વિશ્વાસ અને મતમાં રૂપાંતર કરીને 2022માં 156 સીટ અને લોકસભામાં 2024માં પણ 25 સીટ એ ભારતીય જનતા પાર્ટીને જીતાડીને બંનેમાં લગભગ 1 કરોડ મતોની લીડ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગુજરાતમાં અપાવી છે। એના માટે હું જિંદગીભર એમનો આભારી છું। આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।